આપનું સમર્થન, પણ એનો મતલબ એ નથી કે ઇન્ડિયા અંગે અખિલેશના નિવેદનથી કોંગ્રેસ ખુશ. સમાજવાદી પાર્ટીના વડા અખિલેશ યાદવે ગુરુવારે દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીને ટેકો આપવાની અને તેમની સાથે સ્ટેજ શેર કરવાની જાહેરાત કર્યા પછી સંગઠનના ભવિષ્ય અંગેની અટકળોનો અંત લાવ્યો. તેમણે સ્પષ્ટતા કરી કે આપને ટેકો આપવાનો અર્થ કોંગ્રેસનો વિરોધ કરવાનો નથી. સપાતાના અખિલેશ યાદવે જણાવ્યું કે જે કોઈ પણ ભાજપને હરાવવાની સ્થિતિમાં હશે તેને ત્યાં સમર્થન આપવામાં આવશે. આ અમારી રણનીતિ હતી કે જ્યાં પણ પ્રાદેશિક પક્ષ મજબૂત હશે તેમની સાથે ઊભા રહેવું પડશે. મલકીપુર વિધાનસભા પેટાચૂંટણી પહેલા તેમણે ફરી એકવાર લખનૌમાં તેમના પક્ષના મુખ્યાલયમાં અયોધ્યાના ખેડૂતોને મળ્યા અને જમીન સંપાદન દરમિયાન તેમની હેરાનગતિનો મુદ્દો ઉઠાવ્યો. 7મી જાન્યુઆરીના રોજ સપાના વડાએ દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં આપને ટેકો આપવાની અને તેમની સાથે સંપૂર્ણ પ્લેટફોર્મ શેર કરવાની જાહેરાત કરી હતી. અખિલેશ યાદવના નિર્ણયને સપા અને કોંગ્રેસ વચ્ચે વધતા અંતર સાથે જોડવામાં આવી રહ્યો હતો. વર્ષ 2027ની ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણી અંગે બંને પક્ષો સાથે મળીને લડશે તેવી અટકળો પણ તેજ થઈ હતી. ઉત્તર પ્રદેશની મિલકીપુર બેઠક પર પેટાચૂંટણીમાં કોંગ્રેસે સપાને ટેકો આપ્યો છે. મિલકીપુર પેટાચૂંટણીમાં સપા પ્રમુખે પછાત દલિત લઘુમતી કાર્ડ રખતી વખતે ત્યાંના ખેડૂતોની જમીન બળજબરીથી સંપાદનનો મુદ્દો ઉઠાવીને સ્થાનિક મુદ્દાને વધુ મહત્વ આપ્યું. ગુજરાતમાંથી ભાજપના ઉમેદવારને ટિકિટ મળી હોવાનું કહીને અખિલેશે ચૂંટણીને સ્થાનિક વિરુદ્ધ બહારના વ્યક્તિ તરીકે ગણાવી. સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે.